દેવતા આજે કાળ ભૈરવજી, હનુમાનજી, મહાકાળી માતાનું જ્યારે પૂજન કરવા બેસીએ, તેમની ઉપાસના કરવા બેસીએ તો સરસ મજાનો મંત્ર જે છે એ ખાસ દુર્ગા પ્રસાદજીએ તો જણાવ્યું છે, પરંતુ આપના તરફથી પણ આપ જણાવશો કે અલગ અલગ દેવતાની ઉપાસના કયા મંત્રો દ્વારા, ચાલીસા દ્વારા કરવી જોઈએ અને એની કેટલી માળા કરવી જોઈએ? બિલકુલ, આપ જો આજના દિવસે આપણે શરૂઆત કરીએ તો આપણે શરૂઆત કરી હતી મહાકાળી માતાની. તો મહાકાળી માતાના મંત્રની જો વાત કરીએ તો જો આ પૃથ્વી પર કળિયુગમાં એવું માનવામાં આવે છે કે બીજ મંત્ર જે છે તેનું ખૂબ જ મહત્વ છે. તો આપણે બીજ મંત્રની વાત કરીએ તો મહાકાળી માતાનો જે બીજ મંત્ર છે ઓમ ક્લીમ નમઃ, જો આ મંત્રની આપ 108 કે 101 માળા કરો છો તો આ માળાથી તમારા એ માળા દરમિયાન સંકલ્પ મૂકવાનો હોય છે કે હે માં, હું આ જે બીજ મંત્ર જે છે તેનો આપને આ મંત્ર પ્રદાન કરું છું અને તેના તરફથી આપ અમારી પરિવારની અમને સુરક્ષા પ્રદાન કરો. આ જ રીતે જોઈએ તો આપણે હનુમાનજી જે છે એ તો રક્ષોઘ્ન દેવ છે. આપણા હિન્દુ સનાતન ધર્મમાં એવું સ્પષ્ટપણે પ્રમાણ છે કે આપણા ધર્મમાં 2 રક્ષોઘ્ન દેવ બતાવવામાં આવ્યા છે, જે દરેક ધાર્મિક પૂજાઓમાં પણ એમનું જે છે એ પૂજન કરવામાં આવતું હોય છે. પ્રથમ જે છે એ હનુમાનજી છે અને બીજું જે છે એ કાલ ભૈરવ છે. આપ જોશો તો દરેક મંદિરોમાં પણ જે દેવીના મંદિર છે એમાં એક તરફ જે છે એ ગણેશજી હોય છે અને બીજા તરફ જે છે એ કાલ ભૈરવ હોય છે. એટલે કે દેવીના મંદિરમાં કાલ ભૈરવજી જે છે એ રક્ષોઘ્ન દેવ તરીકે બેઠા હોય છે અને બીજા કોઈ પણ દેવી દેવતાઓના જે મંદિર છે તેમાં હનુમાનજી જે છે એ રક્ષોઘ્ન દેવ તરીકે બેઠા હોય છે. તો કાલ ભૈરવની જો આપણે વાત કરીએ તો કાલ ભૈરવનું પણ આપણે જે છે એ મંત્રથી એમની આરાધના કરી શકાય છે. જો આપણે લાંબા મંત્રની વાત કરીએ તો યમ 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 યક્ષ રૂપમ દસ દિશી વદનમ ભૂમિ કંપાયમાનમ સમ 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 સંહાર મૂર્તિ શિરસી દુર્જટા શેખરમ ચંદ્રબિંબમ દમ 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 દીર્ઘકાયમ ધૃતનર વપુષમ ઊર્ધ્વરેખા કરાલમ પમ 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 પાપનાશમ પ્રણમત સતતમ ભૈરવમ ક્ષેત્રપાલમ. આ મંત્રથી જો આપ આજ કાળી ચૌદસના દિવસે ભૈરવ દાદાની ઉપાસના કરો છો તો તે જાગૃત દેવ હોય છે. આજે એવું બતાવવામાં આવ્યું છે કે આ નરક ચતુર્દશી કે કાળી ચૌદસના દિવસે રાત્રિના સમયે ભૈરવજી જે છે તે તેમની તમામ શક્તિઓથી જાગૃત હોય છે અને આવા મંત્રોથી એમને જાગૃત કરી અને તમે એમની ઉપાસના કરો છો તો અવશ્યથી એ તમારા પરિવારની રક્ષા કરતા હોય છે. આપણે બીજી વાત કરીએ તો હનુમાનજીની. તો હનુમાનજી જે છે એનું પણ બીજ મંત્ર છે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ મંત્રનો જો આપ માળા કરો છો અને ત્યારબાદ તેનો જો દશાંશ હોમ પણ આપો છો તો તેનાથી આપના પરિવારની હનુમાનજી અવશ્યથી રક્ષા કરતા હોય છે. અને આપણે તો જાણીએ જ છીએ કે હનુમાનજી તો હજુ પણ જીવંત છે, એટલે કે એમની હજુ સુધી મૃત્યુ નથી થયું. એ હજુ પણ કોઈ ગુફામાં અત્યારે પણ શ્રીરામ શ્રીરામ કરીને બેઠા હોય છે. અને જો આપણે વાત કરીએ ટેલિપથીની તો આપણે કોઈ વ્યક્તિને પણ યાદ કરતા હોઈએ છીએ તો એવું કેટલી વાર બનતું હોય છે કે તે વ્યક્તિનો સામેથી ફોન આવી જાય, એ વ્યક્તિ આવી જાય છે. કેમ કે આપણે એમને સાચા હૃદયથી યાદ કરીએ છીએ. તો જો આજે સાચા હૃદયથી હનુમાનજી મહારાજની જો આપણે ઉપાસના કરીએ છીએ તો અવશ્યથી તે તમારે ત્યાં હાજર થઈને તમારા પરિવારની સુરક્ષા અવશ્યથી પ્રદાન કરશે. બિલકુલ, એ કહેવાય ને કે સુરક્ષા મેળવવાનો આજે જ્યારે